હું રબારી છું, આ મુસ્લિમ કોણ છે આપણે જાણતા હોય, તમે હિન્દુ છો તો આપણે એમ જાણતા હોય કે આના મથે આપણે નારાજ ના આવે. હવે પણ મને વિશેષ છે 36 વર્ષ મને સાહેબ થયા છે. આ છોકરા છે એની બાપથી કરી, એના બાપથી આગળ દાદાથી કરી, એના ઘણી ગાયું જ છે. આ ચોથી પેઢી છે. લગભગ અમને બધા જીવ નહીં હોય 80-90 છે. 85 બધા અધિકાર લખ્યા છે. અને આ બધો રાતનું પ્રકરણ બન્યું. 3 વાગે કોઈ છોકરા ઘરે સુતેલા હતા. 3 વાગે છોકરા ઘરે સુતેલા હતા અને ઘરેથી એવું લોકો ખાયા. અને પ્રકરણ કરનારો માણસ બીજા છે. માણસે એમણે કબૂલાત પણ લઈ લીધી છે. 2 કોડીના છોકરા છે, કબૂલાત થઈ ગયા. 3 જણા છે કે એવો પ્રકરણ રાપર વેકરે વાડીમાં વાયર કેપર કાપ્યા હોય પકડાણા. તો હોય પકડાણા તો વળે કબૂલાત લઈ લીધી કે દૈસરાવર પ્રકરણ કે અમે કર્યું છે. તો સાહેબાનું માનુકા આપણે તાર આપણી લઈ કે કોર્ટ અહીંયા એ કહે કે અમને જમાદારે એમ કીધું છે કે તમે એક કેસ લઈ આવો. કોઈને જે રાપરવાળા પહોંચી જાય એવો એક કેસ તમે લઈ આવો તો અમે તમને પકડશું નહીં. તો રાપરવાળા ઘણી વાયર કેબર કાપતા હતા તો લોકો પકડી લીધો દમ નાખી દીધી છે. પબ્લિક છે ગુનો કરવા. હમણાં હું તમારો ગુનો કરું તો સાહેબ મને તમે બે માથા હણો, જરૂર હણો. હું રબારી છું, 72 વર્ષ છે, પણ આ ગાયું મારો છે ને આ છોકરા એનો કોઈ અપરાધ નથી. આટલા એના બચલા છે, એની મા પણ વિધવા છે સાહેબ. અને એ છોકરાને તમે સાહેબ હું એમ કહું કે આજ પાલારામાં છે ને તમે 2 જણા મોટા અધિકાર જાઓ એના મોઢા ઉપર જોશો તમે માણસો ચાલો સામે જનાભાઈ ચાલી છે સાહેબ. સમજી ગયા? મારું પેટ પર છે આ 4-5 દિવસ મને અનાજ નથી ભાવતું સાહેબ. પણ હું એટલી વિનંતી કરું છું આ બચલાને કારણે આ ખોટો અન્યાય થયો છે. પણ ખોટો અન્યાય થયો એટલે આપણે આ કોણ દોડે 72 વર્ષ ધરાવતા પગ હાલે નહીં. પણ ખોટો અન્યાય છે. પણ કોણ તમે સાહેબ નિયા કરો. હવે કોઈ છોકરાને છૂટા કરો. ચોપડા વાળાસર છે બહુ ડોખી છે. ઓછામાં ઓછું 150-200 કિલો દૂધ હતું. આટાણે 40 કિલો દૂધ, 40 કિલો દૂધ નીકળે. જો હું વિનંતી કરું કે જરૂર તમે અમારું મુસ્લિમ લીધું કોઈ ખરાબ નથી. પણ એ વિનંતી એટલી શું મારા બાપ મને શું જરૂર